સુરત શહેર ટ્રાફિક પોલીસનો નિર્ણય અસહ્ય ગરમીથી વાહન ચાલકોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે। બપોરના 1 થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલમાંથી વાહન ચાલકોને આપી મુક્તિ। ટ્રાફિકની શિસ્ત જળવાઈ રહે અને અકસ્માત ન સર્જાય તે માટે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાન ખડે પગે હાજર રહેશે। અસહ્ય ગરમી દરમિયાન વાહન ચાલકોને લૂ ન લાગે તે માટે નિર્ણય કરાયો। લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ 4 વ્હીલ ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો 2 વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે।